પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ। ગઈકાલે લેન્ટના 21મા દિવસે સાંકડું બારણું અને જીવનના માર્ગ વિશે જોયું હતું। આજે 22મા દિવસે માથી 7:15-20માં જૂઠા ઉપદેશકોથી સાવધાન રહેવા સંબંધી જોઈશું। અહીં 15મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત ચેતવણી આપતા કહે છે, જે જૂઠા ઉપદેશકો ઘેટાને વેશે તમારી પાસે આવે છે, પણ માહે ફાડી ખાનારા વરુના જેવા છે, તેઓ સંબંધી સાવધાન રહો। આ એક ખૂબ ગંભીર ચેતવણી છે। પ્રભુ ઈસુ કહે છે, દરેક અવાજ આધ્યાત્મિક નથી, સત્ય નથી। તેઓ ઘેટાના વેશમાં વરુ જેવા છે। વરુ માટે ગ્રીક બાઇબલ અનુસાર લાઇકો શબ્દ વપરાયો છે, જેનો અર્થ છે શિકારી, અને ગ્રીક બાઇબલ અનુસાર સાવધાન રહેવું મતલબ સતત જાગૃત રહેવું। આ સઘળાનો કહેવાનો અર્થ થાય છે, જૂઠા ઉપદેશકો ખુલ્લે આમ જૂઠા કે ખોટા દેખાતા નથી। તેઓ બહારથી ધાર્મિક લાગે છે, પણ અંદરથી વિનાશ લાવે છે। આજના સમયમાં પણ ઘણી વખત ખોટી સુવાર્તા મતલબ વચનોનું ખોટું અર્થઘટન, સ્વાર્થી મતલબ પોતાના લક્ષી કે પોતાના લાભમાં કરવામાં આવતા ઉપદેશો અથવા તો માનવ કેન્દ્રિત સંદેશ આપણને સત્ય જેવા લાગે છે, પણ તે ખરેખર સત્ય હોતા નથી। પણ તેઓને ઓળખવા કેવી રીતે? અહીં 16મી કલમમાં પ્રભુ ઈસુ કહે છે, તમે તેઓને તેમના ફળોથી ઓળખશો। અહીં ગ્રીક શબ્દ કાર્પોસ વપરાયો છે, જેનો મતલબ થાય છે ફળ અથવા પરિણામ। સાચું શિક્ષણ પવિત્રતા લાવે છે, નમ્રતા લાવે છે, ખ્રિસ્ત સમાન જીવન બનાવે છે, પણ ખોટું શિક્ષણ અહંકાર વધારે છે, પાપને યોગ્ય ઠેરાવે છે, સત્યને દબાવે છે। પણ ફળ હંમેશા સત્ય જ બતાવે છે। ફળ થકી સત્યતા છુપાઈ શકતી નથી। આગળ 17 અને 18 કલમમાં પ્રભુ ઈસુ કહે છે, સારું વૃક્ષ સારા જ ફળો આપે છે, ખરાબ ફળ આપી શકતું નથી, અને ખરાબ વૃક્ષ ખરાબ ફળ જ આપે છે, સારું ફળ આપી શકતું નથી। અહીંયા મૂળ મહત્વનું છે। જો મૂળ ખોટું છે તો પરિણામ પણ ખોટું જ આવવાનું। વાલાઓ, આજે લેન્ટના સમયમાં આપણે આત્મિક તપાસ કરીએ। હું શું સાંભળું છું? હું કોને અનુસરું છું? શું તે ઉપદેશ મને વધસ્તંભની નજીક લાવે છે? દરેક પ્રેરણાદાયી સંદેશ આત્મિક દ્રષ્ટિએ સાચો હોતો નથી। ખોટું શિક્ષણ કેમ જોખમી છે? કેમ કે તે સ્લો પોઈઝનની જેમ ધીમે ધીમે માર્ગ ભટકાવે છે। વરુ સીધો હુમલો નથી કરતું, પણ તે ધીમે ધીમે અંદર પ્રવેશે છે। ખોટું શિક્ષણ પાપને સામાન્ય બનાવે છે, પવિત્રતાને હલકું કરી નાખે છે, અને સત્યમાં ભેળસેળ કરી નાખે છે। પરંતુ પ્રભુ ઈસુ કહે છે, સાવધાન રહો। તેઓ પાસે સત્યનો માપદંડ છે, જે સાચું શિક્ષણ આપે છે, જે શિક્ષણ ખ્રિસ્તને મહિમા આપે છે, પાપોનો પસ્તાવો કરે છે, જીવનમાં પરિવર્તન લાવે છે, શાસ્ત્ર સાથે સુસંગત હોય છે। 1 યોહાન 4:1 વાલાઓ, દરેક આત્મા પર વિશ્વાસ ન રાખો, પણ આત્માઓ ઈશ્વર પાસેથી છે કે નહીં એ વિશે તેઓને પારખી જુઓ, કેમ કે જગતમાં જૂઠા પ્રબોધકો ઘણા નીકળ્યા છે। ફક્ત સંદેશ નહીં, ફળ જુઓ। ફક્ત શબ્દ નહીં, જીવન જુઓ। ફક્ત માનવ મેદવી નહીં, પણ સત્ય જુઓ। આજે પ્રભુને કહો, પ્રભુ મને આત્મિક વિવેક આપો, કેમ કે ઘેટાના સ્વાંગમાં વરુઓ આવે છે। આજની પ્રાર્થના, હે પિતા, મને સત્ય ઓળખવાની બુદ્ધિ આપો, મને ખોટા માર્ગોથી બચાવો, અને સારું ફળ આપતું જીવન જીવતા શીખવો। મને તમારા મૂળમાં મજબૂત કરો। પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં, આમેન।